આગળનું સંચાલન પૂજ્ય શરદ દાદા કે જેઓ પૂજ્ય દાદાની કથા જ્યાં હોય ત્યાં જે કથાનું સરસ રીતે એક વિદ્વાન તરીકે આમ તો અમારા સ્ટેજના સંચાલક તરીકે હું જેને ખૂબ દિલથી માનું છું પૂજ્ય શરદ દાદા રાધેના વ્યાસાસને પરમ પૂજ્ય ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ ગુરુશ્રી કૃષ્ણદાસ બાપુના આશીર્વાદ સહ રોયલ સેન્ટોસા પાર્ક દેવ વાટિકા સોસાયટીની સામે કાલીકુંડ સરોડા રોડ કાલીકુંડ ધોળકાની આ પવિત્ર પ્રારંભ કર્યો. દીપકની જ્યોત જેમ પ્રજ્વલિત ઉદ્દીપ્ત થાય એમ આપણા જીવનમાં પણ સદગુણ સેવા સહકાર સત્સંગ ભક્તિ ભજનની જ્યોત ઉદ્દીપ્ત અને પ્રદીપ્ત થાય એવી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સતત વહેતી આ શબ્દ ગંગાનો પ્રવાહ 45મી શ્રીમદ ભાગવત કથાના આવો કેટલાક વિડીયો ઝલક દ્વારા અંશો નિહાળી લઈએ અને સંપન્ન થયે શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય અતુલ્ય અને અવર્ણનીય છે એવા ભાગવત કથાના મહાત્માના ગુણગાનની ગાથા આપણને સૌને પીરસવા પૂજ્ય જિજ્ઞેશ